હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો ચલો બધા ગરમ ગરમ ઢેબરા ખાવા અને બધાને ગુડ મોર્નિંગ. તો આજનો સોમવારનો બ્લોગ અમે અમારા બ્લોગમાં વેલકમ. અમારો બ્લોગ પૂરો જોજો ને લાઈક બી કરજો ને સબસ્ક્રાઈબ બી કરજો, ઘંટડી દબાવજો. તમે કરતા નહીં, લાઈક કરતા નથી. ગુડ મોર્નિંગ કરાવીએ. લોટો નહીં હોતો? લોટા બધા નાના નાના હોય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તો મહાદેવના મંદિરે જવાનું છે, તો શું જોવો છો? મહાદેવના મંદિર તો હું આવી જાય આપણે વેદુના સ્કૂલે જતી પણ લઈ જાઉં છું. પણ ત્યાં લોટા મંદિરમાં મળતા હોય તો ઘેરથી લોટો લઈ જાઉં છું, પાણી તો મળી જાય બરાબર. એટલે અમે જતા આવીએ મહાદેવ મૂકીને આવું સ્કૂલે. ઓકે, જાઓ. ઓકે, બતાવો. જય સ્વામિનારાયણ. વેદુભાઈ અમારા સ્કૂલ જઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. વેદુ શરમ આવે બોલતા. શું થયું? વરસાદ ક્યાં પડે છે? નહીં પડતો વરસાદ. એ રહ્યું ને, એ અરજી આપો ને. તો ચલો મહાદેવના મંદિરે જવાનું છે આપણે બી પૂજા કરવા. તો આપણે થોડું ઘરમાં સરખું કરી લઈએ આ બધું, અને ઢેબરા બેબરા બનાવ્યા છે તે ઢાંકી મૂકી દઈએ. ચલો પછી મળીએ. તો દોસ્તો 12:30 થઈ ગયા છે. ઘડિયાળ 10 મિનિટ આગળ છે, એટલે તમને એવું લાગશે કે આ પોણા 1 વાગ્યા છે, 12:30 કેમ કહે છે, પણ ઘડિયાળ 10-15 મિનિટ આગળ છે. 12:30 થઈ ગયા છે અને આજે થોડા લેટ જમવા બેસી રહ્યા છે. તો હું તમને જમવાનું થોડી હાઇલાઇટ બતાવી દઉં, બરાબર. તો જુઓ, આ બે આરતી અત્યારે શું કરે છે? પાપડ શેકી રહી છે. પાપડ શેકતી હતી પણ મમ્મીએ હાથમાંથી ચીપિયો લઈ લીધો. અને એનો ડબ્બો ખોલજે. આ છે આપણી ગરમ ગરમ રોટલી, બરાબર. પછી આજે સિમ્પલ સોબર ખાવાનું બનાવેલા દાળ છે. દાળ છે પણ એને થોડું દાળિયાથી દાળ હલાવે ત્યાં સુધી આપણે ગેલોડા બટાકાનું શાક છે અને આ ભાત છે, અને આ છુંદો છે. જો અમારી દાળ. હા, જો દાળ રગડા જેવી. જો હમણાંથી સરગવો નાખવાનું બંધ કરી દીધો છે, સરગવો પતી ગયો છે એટલે લાયા નથી, બરાબર. તમે વહેલા જતા કાલ યાદ કરાવવું જોઈએ ને, તો લેતા હોત ને બસ. બોલો, હવે આથી જમવાનું હવે અમારું આપણે આ છે. જમવાનું સ્ટાર્ટ કરીએ, બરાબર. થાળી બારી ઓકે. કેમ છો વિદુભાઈ? બહાર છે જો એક્ટિવા. આપણે જઈએ છીએ ઘરે. આ મમ્મી છે, આ જોઈ લો. આ હું જ છું કેમેરામેન. મમ્મી એક્ટિવા ચલાવે છે, બહુ ખતરનાક ચલાવે, બીક લાગી જાય છે. અંકલ છે સાયકલ વાળા, સામેથી ગાડી. તો આપણે ચટપટાની આજે ભેળ બનાવી દીધી છે. જો મસ્ત મજાની આજે ભેળ બનાવી, અને જોડે બનાવી છે ચટણી આંબલીની. તો ચલો મમ્મીને એમને જમવા મોકલીએ. તો ભેળને જમી લે. તો ચટણી નહીં નાખી, જેને ચટણી ઉપર નાખ્યું એમાં નાખવાનું લીલું મરચું, આદું બધું નાખી, લીલા મરચાં નાખ્યા, તીખા, ટામેટાં, ડુંગળી, ચવાણું, મમરા. પછી ચણા નહીં નાખતા અમે ને બટાકા નહીં નાખતા, વેદુને નહીં ભાવતી એવી. પણ ગ્રીન ચટણી અંદર છે, ગ્રીન ચટણી અને આરે આંબલીની ચટણી એ ઉપર નાખી મસ્ત લાગે. તો આજે ભેળ ખાવી હતી વેદુને, તો મેં કીધું અમે ભેળ બનાવી દઈએ. અને ચાય મૂકી છે, મમ્મીને ભેળ ના ખાવી તો ખાખરો છે. તો ચલો મમ્મીને એમને મોકલી અંદર, અને પછી આપણે જમી લઈએ. વેદુ ને મમ્મી બે જણા જાઓ, તમે બે જણા. મમ્મી
વેદુભાઈ કેવી લાગી ભેળ? મસ્ત લાગી? તીખી લાગી તને? બાને તીખી લાગી? તો જો લેવીશ બીજી? નહીં લેવી? તો આને ડબ્બામાં ભરીને મૂકું. જો મસ્ત ભેળ. તો વેદુભાઈ વાંચવા બેઠા છે અને અમે દુકાનને વસ્તી કરી દીધી, બધું ગોઠવી દીધું અહીંયા, ડ્રેસો ને બધું. જો અમારા ડ્રેસ. તો વેદુભાઈ આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો બોલો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા સબસ્ક્રાઈબ કરજો. ઓકે અને ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો મંડેનો એટલે સોમવારનો બ્લોગ, સોમવારનો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું અને અમારા બ્લોગ જરૂરથી જુઓ અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ બી જરૂરથી કરો. તમે કરતા નથી અને લાઈક બી નથી કરતા, જોવો છો તો બાય બાય. એટલો સપોર્ટ અમને કરજો. બાય બાય.